નહીં મંડપ, નહીં માઈ, નહીં કોઈ શ્રોતા, નહીં કોઈ યજમાન. ત્યાં ગયા છે અને ખબર હશે આમ 15 બાય 15 નો એક ઓટો છે, ત્યાં બિલ્લીનું એક ઝાડ છે. એ પૂજ્ય બાપજીએ પોતાના હાથી હવે તો ઓટો પણ વિશાળ કરી નાખ્યો. અને છેલ્લે જ્યારે બાપજી નિર્વાણ પામ્યા, 15 દિવસ પછી જ એમની તિથિ આવે છે, કારતક વદ છઠ. અને માલસરની એ નર્મદા મૈયાની અંદર જળ સમાધિ એ પૂજ્ય બાપજીને આપી. તો સુખદેવજી મહારાજ ત્યાં ભાગવત પઢ્યા છે. એટલે અત્યારે સૌથી વધુ કથાઓ થતી હોય તો પહેલો નંબર દ્વારિકાનો છે અને બીજો નંબર માલસરનો છે. ભલે ગામ હાવ નાનો છે અને ગામ અને આશ્રમ બે અલગ અલગ જ છે. જે આશ્રમ વિભાગ છે ત્યાં બધા આશ્રમો છે અને ગામનો વિભાગ છે. અને આનંદ એ વાતનો કે એ ગામનું કોઈ કથામાં આવે નહીં, કારણ કે એ ક્યાંય તો અમારે તો રોજનું થયું. પણ લોકો ખૂબ કથાઓ કરે છે. તમે તો જો જે 4-5 આશ્રમો છે ત્યાં લગભગ કથાઓ હાલતી જ હોય. એમાં શ્રાવણ મહિનો, કારતક મહિનો, ચૈત્ર મહિનો, એમાં તો જગ્યા જ ન હોય. અને લોકો પોતાની નિવૃત્તિ જીવન વ્યતીત કરવાને માટે 2 મહિના 1 મહિનો એ ત્યાં આશ્રમમાં વ્યતીત કરે છે. તપોભૂમિ છે. વ્યાસજીના હૃદયની અંદર આનંદ થયો કે નહીં, જે સમાજના શ્રેયને માટે મેં આ ગ્રંથને નિર્મિત કર્યો અને એ મારો જ પુત્ર ભાગવત ભણ્યો અને હવે એ બીજાને કથા સંભળાવશે તો એનું તો કલ્યાણ થશે, પણ કથા જે સાંભળશે એનું પણ કલ્યાણ થશે. હૃદય પ્રસન્ન થયું છે. શૌનકજીએ યાદી કરી કે સવે નિવૃત્ત નિરસ કસ્ય જ્વા. હે ગુરુદેવ, હવે એ બતાવો, પરીક્ષિત રાજાએ કથા શું કામ સાંભળી, કયા વંશની અંદર એનો જન્મ થયો હતો અને કઈ ઘટના બની કે યુવાન અવસ્થાની અંદર એને બધું છોડી અને ગંગાના તટ ઉપર ગયા. તો અહીંયાથી હવે 5 અધ્યાયની અંદર પરીક્ષિત મહારાજની કથા બતાવી છે. મહાભારતનો થોડો અનુસંધાન બતાવ્યું કે 18 દિવસનો મહાભારતનું યુદ્ધ થયું અને 18મા દિવસે ભીમસેનની ગદાનો પ્રહાર થયો દુર્યોધનના સાથળની અંદર અને એકદમ મૂર્છિત દશાની અંદર દુર્યોધન પડ્યો. ભગવાન કૃષ્ણ એલાન કરી દીધો, વિજય ધ્વનિ પ્રગટ કરી દીધો કે આ 18 દિવસના મહાભારતના યુદ્ધની અંદર કૌરવોનો વિનાશ થયો અને હસ્તિનાપુરની રાજસત્તાએ પાંડવોને મળી. હસ્તિનાપુરની પ્રજા બહુ રાજી થઈ. આખા હસ્તિનાપુરને લોકો શણગારવા લાગ્યા કે આવતીકાલે 5 ભાઈઓને રથની અંદર બેસાડી અને આખા હસ્તિનાપુરની અંદર વિજય યાત્રા, શોભાયાત્રાનું નિર્માણ. પણ મધ્યરાત્રિ થઈ એટલે દુર્યોધનના પ્રાણ ગયા નહોતા, મર્યો નહોતો, બેશુદ્ધ હતો. ભાનમાં આવ્યો. ગુરુદેવના પુત્ર એટલે દ્રોણાચાર્ય, એમના પુત્ર, એનું નામ છે અશ્વસ્થામા. દુર્યોધનના એ મિત્ર છે અને રાત્રિના સમયે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊંઘ આવી નહીં એટલે એ ફરવાને માટે ગયા અને એમાં દુર્યોધનને જોયો. દુર્યોધનની પાસે આવી અને અશ્વસ્થામાએ કહ્યું કે હે મિત્ર, તમારી યાદ હશે, અમે તો એવું સાંભળ્યું કે ભીમસેનની ગદાનો પ્રહાર થયો અને તમારા પ્રાણ વયા ગયા. દુર્યોધને કહ્યું, મેરો નહોતો, મૂર્છામાં હતો. જે કઈ શરીર ઉપર ઘા હતા એને સ્વચ્છ કરવાનો પ્રયાસ અશ્વસ્થામાએ કર્યો. દુર્યોધને અશ્વસ્થામાનો હાથ પકડી પોતાની સામે બેસાડીને કહ્યું કે હે મિત્ર, હવે તારે એક મારું કામ કરવાનું છે. અશ્વસ્થામાએ કહ્યું, બોલો મિત્ર, કયું કામ? હવે જો દુર્યોધને યાદી કરી કે હે મિત્ર, તું જાણે છે કે અમે 100 ભાઈઓ ભેગા થઈને વિચાર કર્યો હતો કે 5ને મારી નાખીએ અને હસ્તિનાપુરની રાજસત્તા કાયમને માટે હું મારી પાસે રાખું, પણ અમારા મનની વિચારધારા અમારા મનમાં રહી ગઈ. આ મહાભારતના યુદ્ધની અંદર અમે 100 ભાઈઓ મર્યા પણ એ 5ના 5 રહ્યા. જો દુર્યોધન બોલ્યો કે અમે 100 ભાઈઓ મર્યા એનું દુઃખ નથી, દુઃખ કયું છે કે એ 5માંથી કોઈ મર્યા નહીં ને એ દુઃખ છે. તો એ અસ્વસ્થામાં જે કામ અમે 100 ભાઈઓ ભેગા થઈને ન કરી શક્યા, હવે એ કામ તારે કરવાનું છે, પાંડવોને મારવાનું. હવે અસ્વસ્થામાં
એ કોઈ સામાન્ય નથી સજ્જનો. ખબર જ હશે આપ લોકોને કે ભગવાન શિવજીનો અંશ અવતાર એ અસ્વસ્થામાં છે. ભગવાન અહીંયા એ બતાવવા માંગે છે સમાજને કે જન્મ ગમે એવો શ્રેષ્ઠ થયો હોય, પણ જો તમારું કર્મહીન હોય તો કોઈ તમને માન કે સન્માન આપે નહીં. તો ભગવાન શિવજીનો અંશ અવતાર એ અસ્વસ્થામાં છે. અસ્વસ્થામાં યાદી કરી કે હે દુર્યોધન, હવે જેના પક્ષની અંદર એક જ વાક્ય મહત્વનું બતાવી દીધું કે હે દુર્યોધન, હવે જેના પક્ષની અંદર દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ હોય ને એને કાળ પણ મારી શકે નહીં, તો પછી કૌરવોની કોઈ તાકાત નથી. તને સમજાવવાની માટેના બધા જ પ્રયાસો બધાએ કરી જોયા, પણ હે દુર્યોધન તે કોઈની વાત માની નહીં. નહીં માનવાનું કારણ કે તું બહુ અહંકારી અને અભિમાની હતો. તમે જો, જે માણસ અહંકારી અને અભિમાની હોય ને એ કોઈ દિવસ કોઈની વાત માને નહીં, બસ એ પોતાનું ધાર્યું કરે. એટલે અસ્વસ્થામાં યાદી કરી કે તારા આ અભિમાની સ્વભાવને હિસાબે આ તારે મરવાનો વારો આવ્યો. અસ્વસ્થામાં યાદી કરી કે હે મિત્ર, હવે તારો અંતકાળ નજીક છે અને મનની અંદરથી આ વેરભાવને છોડી દે. પણ દુર્યોધને કહ્યું કે નહીં મિત્ર, તું મારો મિત્ર છો અને અત્યારે મારો અંત સમય છે. તો એવું બતાવ્યું કે અંત સમયે જે મરણને આધીન થયો છે એ જીવની વાતને પૂર્ણ કરવી જોઈએ. દુર્યોધને યાદી કરી કે અસ્વસ્થામાં બસ ગમે એમ કરી અને પાંડવોને તું માર. અસ્વસ્થામાં મૂંઝવણ થઈ ગયા, હવે કરવું શું? પણ મિત્રતાને નાતે દુષ્ટ કર્મ કરવાને માટે અસ્વસ્થામાં તૈયાર થયા. અસ્વસ્થામાં એ કહ્યું કે હે દુર્યોધન, હવે યુદ્ધના મેદાનની અંદર પાંડવોની સામે હાથમાં હથિયાર લઈ અને લડાઈ કરવાને માટે જાઓ ને તો હું એને પહોંચી ન શકું, પણ હા પાંડવોને મારવાને માટે મારે કપટ કરવું પડે. વિચાર કર્યો કે આજે રાત્રે પાંડવો સૂતા હોય અને એ પાંડવોના મહેલમાં જઈ અને સૂતેલા પાંડવોને મારી અને એનું પાંચેયના મસ્તક કાપી અને તારી પાસે લઈ આવું. દુર્યોધન રાજી થયો, બહુ સારું, ભલે ને હોતા હોય તો ત્યારે માર, પણ ગમે એમ કરીને પાંડવોને માર. અસ્વસ્થામાં પાંડવોને મારવાનો નિર્ણય લઈ અને પાંડવોના મહેલ તરફ. હવે જો અહીંયા ઘટના એ બની, 18મા દિવસે યુદ્ધ પૂર્ણ થયું, એલાન થઈ ગયું કે હસ્તિનાપુરની રાજસત્તા એ પાંડવોને મળી છે. એટલે ભગવાન પાંચેય ભાઈઓ જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. પાંચેય ભાઈઓ ઉભા થયા અને કહ્યું કે હે કૃષ્ણ, કેવલ આપની કૃપાથી આ મહાભારતના યુદ્ધની અંદર 18 દિવસના યુદ્ધની અંદર અમારો વિજય થયો છે, એ આપની કૃપા. ભગવાને કહ્યું કે કઈ વાંધો નહીં. જો હવે ભગવાન એમ બોલ્યા કે હે પાંડવો, આ 18 દિવસથી યુદ્ધની અંદર આપણને સમય મળ્યો નહીં બહાર ફરવા જવાનો, તો હવે કાલે યુદ્ધ કરવાનું નથી, તો પછી હાલો ને આજે જ રાત્રે આપણે ક્યાંક ફરવા જઈએ. પાંડવોએ કહ્યું કે જો કૃષ્ણ એમ કહ્યું કે મારી ઈચ્છા છે કે આપણે ફરવાને માટે જઈએ, એટલે પાંડવોએ તરત કહ્યું ચાલો મહારાજ. આ એક ભક્તિનો માર્ગ બતાવ્યો કે ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા ભેળવી શકે બસ એ જ ભક્તિ કરી શકે. ભગવાને એમ કહ્યું કે મારી ઈચ્છા છે કે ફરવા જવું છે, તો પાંડવોને બીજી ચર્ચા ન કરી કે મહારાજ આખો દી દોડાદોડી કરી હોય, આખો દી મારામારી કરી હોય, હખઈ ખાધું ન હોય, હખઈ બેઠા ન હોય, અને હવે તો માંડ હોવાનો મોકો મળ્યો જ, એ નિરાતે 2-5 દી અમને હુઈ લેવા દો અને પછી તમે કયો ન્યા તમારી અરે ફરવા આવશો નહીં. પાંડવે કહ્યું ચાલો. ભગવાન શ્રી કૃષ્ણ પાંચેય ભાઈઓને લઈ અને ગંગાના તટ ઉપર, એવું પણ બતાવ્યું મહાભારતની અંદર કે જ્યારે પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ મહેલની બહાર આવ્યા તો પાંડવોના દીકરાઓ ત્યાં બેઠા હતા. એટલે ભગવાને હસતા હસતા કહ્યું કે ચાલો તમારે અમારે યારે ફરવા આવવું છે. ત્યારે આ પાંચેય યુવાનોએ હસતા હસતા કહ્યું, કૃષ્ણ તમને ઊંઘ ન આવતી હોય ને તો તમે નિરાતે ગંગાના કિનારે આંટા મારો, અમારે તો હોવાનો લાભ લેવો છે. આમ જોઈએ તો ગર્ભિત રીતે ભગવાને
એને બચાવવાનો પ્રયાસ કરી લીધો, પણ હવે એ જ માયના આવ્યા, ગંગાના તટ ઉપર બેઠા બેઠા વાતો ચીતો કરે છે. ભીમસેને યાદી કરી કે પ્રભુ હવે મધ્યરાત્રિ થઈ, હવે આપણે મહેલમાં જઈને સૂવું જોઈએ. એટલે ભગવાને કહ્યું કે ભીમસેન વાત તો સાચી છે, પણ હવે મહેલમાં જઈને સૂવો તો એની કરતા આજ મારો વિચાર એવો છે કે મહેલમાં નહીં પણ આજ ગંગા મૈયાના ગોદની અંદર આપણે સૂઈએ. પાંડવોએ કહ્યું કઈ વાંધો નહીં. પછી ત્યાં બીજી કોઈ વાત નહીં કે પ્રભુ અહીંયા પાથરવાને માટે કંઈ ગાડલું નથી, અહીંયા કંઈ ઓશિકા નથી, અહીંયા કંઈ ઓઢવાનું નથી, અને આ રેતીમાં ઊંઘઈ કેમ આવે? હે, આ ઘણાને તો બે તકિયા છે. અમારે એક હતા હારે, એ બે તકિયા અહીંયા રાખે ને એક તકિયો ગોઠણે રાખે, કાં તો કે આમ પડખું ભરું તો ગોઠણ. એટલે હોય ઘણાને અમુક એક, અને ત્યાં સુધી અને આમ હરખી આમ વ્યવસ્થા ન થાય ને ત્યાં સુધી ઊંઘ આવે ને. ભગવાને કહ્યું કે મારી ઈચ્છા છે, એટલે પાંડવોએ કહ્યું કઈ વાંધો નહીં. ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને ગંગાના તટ ઉપર સૂતા છે. પાંડવોને મારવાનો નિર્ણય કરી અને અસ્વસ્થતામાં આવ્યો છે. હસ્તિનાપુરની અંદર પાંડવોના મહેલની અંદર 5 યુવાન પુરુષોને સૂતા જોયા. હવે જો એને ખબર નથી, એના મનમાં એમ છે કે આ તો પાંડવોનો મહેલ છે અને આ 5 જણા સૂતા એ પાંડવો છે. કેવલ અપને મન સે ही अनुमान कर लिया, જોયું નહીં, અને એક તલવારનો ઘા કર્યો અને 5 યુવાનોના મસ્તક કપાઈ ગયા. 5ના મસ્તક લઈ અને રાજી થતા થતા અસ્વસ્થતામાં આવ્યા દુર્યોધનની પાસે અને કહ્યું, લે મિત્ર, જે 5 ભાઈઓને મારવાને માટે તમે 100 ભાઈઓ ભેગા થઈ અને 18 દિવસ સુધીની મારામારી કરી અને સફળતા તમને ન મળી, પણ એ પાંડવો આજે સૂતા હતા અને એ 5ને મારી અને પ્રતિજ્ઞા સત્ય કરી છે એ વાતનું પ્રમાણ આપવાને માટે 5ના મસ્તકો લઈને આવ્યો છે. પણ ત્યાં તો દુર્યોધન બહુ રાજી થયો. દુર્યોધને કહ્યું કે હે મિત્ર, બહુ સારું કામ કર્યું. લે, અમે ભલે આ યુદ્ધની અંદર અમે 100 ભાઈઓ મર્યા, પણ અમારી હારોહારી 5 તો મર્યા ને. પણ જ્યાં થોડું અંજવાળું થયું ત્યાં અસ્વસ્થામાને પોતાની ભૂલ સમજાણી. ભૂલ કઈ હતી કે પાંડવો સમજી અને જેનો શિરછેદ કર્યો હતો, હત્યા કરી હતી, એ હકીકતમાં પાંડવો નહીં પણ પાંડવોના 5 અપરિણિત યુવાન દીકરાઓની હત્યા થઈ હતી. દુર્યોધનને દુઃખ થયું, દુર્યોધનના પ્રાણ ગયા. અસ્વસ્થામાને પોતાની ઉતાવળનો અહેસાસ હવે થયો કે અરે મેં ઉતાવળની અંદર જોયું નહીં અને મેં હુમલો કરી દીધો અને આ પાંડવોના 5 દીકરાઓની હત્યા થઈ છે. અસ્વસ્થામાં પોતાને ત્યાં સવાર થયો અને દ્રૌપદી પોતાના પુત્રોને જગાડવાને માટે આવ્યા મહેલની અંદર. પણ મહેલની અંદર આવીને જ્યાં જોવે ત્યાં તો 5 પોતાના પુત્રોની હત્યા થઈ છે. 5ની જે પથારીઓ હતી એ લોહીથી તરબોળ છે અને મસ્તકો જે હતા એ દૂર થયા. માતા શિશુનામ નિધનમ સુતસ્ય નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદા સુચસ્તે પ્રભુજામિ ભદ્રે યદ બ્રહ્મ બંધો શિર આતતાયનો. દ્રૌપદીને રડતા જોઈને લોકોના મનમાં એમ થયું કે સવારનો સમય છે અને સવારના સમયની અંદર આ દ્રૌપદીનો રડવાનો અવાજ, આ રડે છે શું કામ? જ્યાં આવીને જોવે ત્યાં તો ખબર પડી, આખા હસ્તિનાપુરની અંદર વાયુએ કે વાત ફેલાણી કે રાત્રિના સમયે કોઈ આવી અને પાંડવોના 5 યુવાન દીકરાઓની હત્યા કરીને હત્યારો મસ્તક લઈને વયો ગયો છે. આખા હસ્તિનાપુરની અંદર શોકનું વાતાવરણ. રડતા રડતા હસ્તિનાપુરના લોકો વિચાર કરવા લાગ્યા કે આપણે તો એમ માનતા હતા કે 18 દિવસનું યુદ્ધ પૂરું થયું અને આજે 19મો દિવસ અને 5 ભાઈઓને રથની અંદર બેસાડી અને શોભાયાત્રા કાઢશો, પણ એની બદલીમાં 19મા દિવસે 5 યુવાન પુત્રોની સ્મશાન યાત્રા કાઢવાનો વારો આવી ગયો છે. સવારે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને લઈને પધાર્યા. દરેકને રડતા જોઈ અને પાંડવોના મનમાં ભય લાગ્યો અને ખબર પડી કે રાત્રિના સમયે કોઈ આવી અને અમારા પુત્રોની હત્યા કરી મસ્તક કાપીને લઈને વયો ગયો છે. દ્રૌપદી રડતા હતા. દ્રૌપદીને શાંત કરવાને માટે ભગવાન કૃષ્ણ ત્યાં પધાર્યા અને દ્રૌપદીને આશ્વાસનના શબ્દો કહ્યા. પણ આજ ભગવાન કૃષ્ણના કહેવાથી પણ દ્રૌપદીના આંખના આંસુ સુકાણા નહીં. અર્જુનથી રહેવાયું નહીં. અર્જુને એકદમ આવી અને દ્રૌપદીને કહ્યું, હા દેવી, હવે રડવાનું બંધ કરો. જે ઘટના બનવાની હતી એ ઘટના બની ગઈ, પણ હું તમારી આગળ પ્રતિજ્ઞા લઉં છું કે જે વ્યક્તિએ
તમારા 5 પુત્રોને મારી એનું મસ્તક લઈ અને વયો ગયો છે. એ હત્યારો 3 લોકની અંદર ગમે ત્યાં સંતાયો હશે. એ જેમ આપણા બાળકોના મસ્તક લઈને વયો ગયો એમ એ હત્યારાનું માથું કાપી અને હું તમારી પાસે લાવીશ. હત્યારાને ગોતવાને માટે ભગવાન કૃષ્ણ અને અર્જુન રથની અંદર બેઠા. અશ્વસ્થામાને ખબર પડી કે કૃષ્ણ અને અર્જુન એ હત્યારાને ગોતવાને માટે ગામમાં આવ્યા છે. કદાચ મને કોઈ જોઈ ગયા હોય અને મારું નામ આપી દીધું હોય અને મને પકડશે તો એ મને મારશે, એટલે પોતાના પ્રાણ બચાવવાને માટે અશ્વસ્થામાં ભાગ્યા. ભગવાન સમજી ગયા કે આપણને જોઈ અને અહીંયા ઘણો બધો સમાજ ઊભો છે ને કોઈને બીક લાગી નહીં, અને આપણને જોઈને આ હુકામ ભાગ્યો. ભગવાને અનુમાન કરી લીધો કે આ 5 બાળકોને મારનાર એ આ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વસ્થામાં હોવો જોઈએ. અને વાત એ આવશે ને, બીક કોને લાગે? જેણે પાપ કર્મ કર્યું હોય. પોલીસને જોઈને ભાગે કોણ? જેણે ચોરી કરી હોય કે લાગે ભાગવા. જોકે અર્જુને કહ્યું કે એ તો ગુરુદેવના પુત્ર છે અને એની પાછળ તમે રથ શું કામ દોડાવો છો? ત્યારે ભગવાને કહ્યું કે હે અર્જુન, તો સાંભળી લે, તારા 5 પુત્રોને મારનાર એ બીજો કોઈ નહીં પણ ગુરુદેવ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વસ્થામા છે. અશ્વસ્થામાના મનમાં એમ થયું કે કૃષ્ણ જો મને પકડી લેશે ને તો મને મારશે, એટલે પોતાના પ્રાણને બચાવવાને માટે બ્રહ્માસ્ત્ર બાણનો પ્રયોગ કર્યો અને એ બાણ એકદમ અગ્નિનો ફેલાવો કરતો કૃષ્ણ અને અર્જુન આવી રહ્યા છે રથ તરફ. પણ એ બાણની તેજસ્વીતાને જોઈ અને અર્જુનની આંખો બંધ થઈ ગઈ. અર્જુને એકદમ કહ્યું કે હે કૃષ્ણ, છે શું? કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્યવકો દહ્યમાનાનામ અપવ્રતો સંસ્કૃતે. ત્યારે ભગવાને કહ્યું કે હે અર્જુન, વેથેદમ દ્રોણપુત્રસ્ય બ્રહ્મ અસ્ત્રમ પ્રદર્શિના. પોતાના પ્રાણને બચાવવાને માટે અશ્વસ્થામાએ તારો અને મારો વિનાશ થાય એવા હેતુથી અગ્નાસ્ત્ર બાણનો પ્રયોગ કર્યો છે. અને હવે જો એ બાણને અટકાવવામાં નહીં આવે તો હું અને તો 2 મુશ્કેલીમાં મુકાઈ જશો. એટલે એ બાણ અહીંયા આવે એ પહેલા તો એને બ્રહ્માસ્ત્ર બાણનો પ્રયોગ કરી અને અટકાવી દે. ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુન જે હતા એણે બ્રહ્માસ્ત્ર બાણનો પ્રયોગ કર્યો અને અશ્વસ્થામાનું બાણ જે આવતું હતું એ બાણને અટકાવી દીધો. પણ 2 હથિયારો ભેગા થયા અને એમાંથી એકદમ અગ્નિ પ્રગટ. ભગવાને યાદી કરી કે હે અર્જુન, હવે જો આ 2 બાણને શાંત કરવામાં નહીં આવે તો પ્રજાની પર અગ્નિનો વરસાદ વરસશે અને પ્રજા બળી અને ભસ્મ થઈ જશે. એટલે એક કામ કર, મંત્રનો પ્રયોગ કરી અને 2 બાણને શાંત બનાવીને તારી પાસે લઈ લે. મંત્રનો પ્રયોગ કર્યો, 2 બાણ એકદમ શાંત બની અને અર્જુનની પાસે આવી ગયા હોય. જો ભગવાને અર્જુનને શાબાશી આપી કે અર્જુન, ખરેખર તારી યોગ્યતા હતી, તારી પાત્રતા હતી, તો જે વિદ્યા દ્રોણાચાર્યએ પોતાના પુત્ર અશ્વસ્થામાને ન આપી એ વિદ્યા ગુરુદેવે તને આપી. એટલે આ એ બતાવે છે કે વિદ્યા ઉપર કોઈ એક જ વ્યક્તિનો અધિકાર નથી. જેનામાં લાયકાત હોય, જેનામાં પાત્રતા હોય એ વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરે. ભલે ગમે એટલી અગવડતાઓ આવે પણ જો લાયકાત અને પાત્રતા અને એની મહેનત હોય તો એ સફળતા. અને ઘણા લોકો તમે એવા જોયા હશે કે લાવ્યા છે મુચ્યતામ, છોડી દો. પણ ભગવાને કહ્યું કે બહેન, આને છોડવા જેવો નથી. તારા 5 નિર્દોષ બાળકો દંડ દેવો જોઈએ. ત્યારે દ્રૌપદી એક જ વાક્ય બોલ્યા કે હે કૃષ્ણ, આણે ભલે મારા 5 દીકરાઓને માર્યા પણ તમે કોઈ આને મારશો નહીં. એવું તો નથી ને કે આને મારવાથી મારા જે 5 મેરા છે એમાંથી 2 જીવતા થવાના, એવું તો છે. જેમ પુત્રના વિયોગની અંદર અત્યારે હું રડું છું એમ માં રોદિત અસ્ય જનની ગૌતમી પતિ દેવતા, અમની માતા ગૌતમી કૃપી એ રડે નહીં, બસ હું. દ્રૌપદીએ તો કહ્યું કે મને તો જીવન જીવવાને માટે મારા પતિઓનો મને સાથ અને સહયોગ છે. અશ્વસ્થામાના પિતા એ તો વીર ગતિને પ્રાપ્ત થયા છે. વૃદ્ધ માને જીવન જીવવાનો સહારો કોઈ હોય તો એનો દીકરો છે અને એને જો અમે મારી નાખીએ તો હે કૃષ્ણ, એ બ્રાહ્મણની સ્ત્રીના આંખમાંથી આંસુ કોઈ દી સુકાશે નહીં.
અને હે કૃષ્ણ, એ બ્રાહ્મણની સ્ત્રીના આંસુ એ કોઈ દી અમને સુખ નહીં આપે, કોઈ દી અમને શાંતિ નહીં આપે, કે કોઈ દી અમને સફળતા નહીં આપે. એટલા માટે આણે ભલે અમારા 5 દીકરાઓને માર્યા, પણ તમે આને કોઈ મારશો નહીં. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ એ તો જગત ગુરુ છે. ગુરુએ કદાચ ભૂલ કરી હોય તો એને દંડ ન દેવાય. આ તો ગુરુ છે. ભગવાને કહ્યું એમ ન હાલે, આને મારવો જ જોઈએ. ભગવાને કહ્યું એક કામ કરીએ, હવે આ તો તમારા ઘરનો મામલો છે એટલે તમારા વડીલોને પૂછી લઈએ. એટલે સૌથી વડીલ હતા કુંતા. ભગવાને ફૈબાને આવીને પૂછ્યું કે બોલો કુંતા ફૈબા, શું કરવું જોઈએ? કુંતાએ હાથ જોડીને કહ્યું કે હે કૃષ્ણ, બ્રાહ્મણને મરાઈને એને જવા દો. પછી 5 ભાઈઓની અંદર મોટા ભાઈ ધર્મરાજાને પૂછ્યું, બોલો મોટા ભાઈ શું કરવું જોઈએ? ધર્મરાજાએ કહ્યું કે ગુરુદેવના દીકરાને મરાય નહીં. અર્જુને ના પાડી, સહદેવે ના પાડી, નકુલે ના પાડી. ભગવાન કે આને મારવો જોઈએ, અને આ બધા કે આને મરાય નહીં, બ્રાહ્મણ છે. આ ભગવાનના પક્ષની અંદર મત આવ્યો હોય તો એક જ મત આવ્યો, અને એ મત આપનાર હતા ભીમસેન. ભીમસેને કહ્યું કે કનૈયા તારી વાત બહુ સાચી, આને ન્યાન્ય મારી નાખવાની જરૂર, ભલે ગુરુનો દીકરો રહ્યો, બ્રાહ્મણનો દીકરો રહ્યો. જેણે ભૂલ કરી છે એને સજા તો દેવી. હવે આજે કદાચ આને છોડી દઈએ તો કાલ સવારે બીજો કોઈક 2 જણને મારી નાખે તો હું એને છોડી દઉં? તરત પેલો તર્ક કરશે, ઓલાએ તો 5ને માર્યા હતા ને એને જીવતો જવા દીધો, મેં તો 2ને જ માર્યા. તો હું ભીમસેને બોલ્યા કે આ મારા ભાઈઓ ભલે ના પાડે, પણ જેણે ભૂલ કરી છે એને દંડ હું આપીશ. ભીમસેન જે હતા હાથમાં ગદા લઈ અને અશ્વત્થામાને મારવાને માટે તૈયાર થયા, પણ એકદમ દ્રૌપદી અશ્વત્થામાની આગળ આવીને ઉભા રહી અને ભીમસેને હાથ જોડીને કહ્યું, એટલું જ કહ્યું કે બ્રાહ્મણને હાથ જોડાય પણ બ્રાહ્મણ ઉપર કોઈ દી હાથ ઉપાડાય નહીં. એટલે દ્રૌપદી આડા આવી ગયા એટલે પછી ભીમસેન કઈ બોલ્યા નહીં, પણ રીહમાં ગદાનો ઘા કરી પગ પછાડતા પછાડતા કન્યાની પાસે આવી અને રીહમાં બોલ્યા કે એ કન્યા, અમે જો દુખી થયા હોય ને તો આ દયામાં ને દયામાં દુખી થયા છે. અમારા 5 દીકરાઓને મારનાર હત્યારો અમારી સામે ઊભો છે, અને છતાંય અમે એને પગે લાગીને જવા દઈએ છીએ. આ દયામાં ને દયામાં દુખી થયા. ત્યારે ત્યાં ભગવાન સૂત્ર એક બહુ સારું બોલ્યા છે કે હે પાંડવો, તમારા હૃદયની અંદર દયા છે એટલે દ્વારિકાધીશ તમારી સાથે ને સાથે છે. બાકી જેના હૃદયમાં દયા ન હોય તો પ્રભુ કહે છે એના મારા સાથ ન હોય. ભગવાને પણ જો અર્જુનની વાતને પ્રોત્સાહન આપ્યું કે બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધારણવા. કૃષ્ણએ કહ્યું, અર્જુન તારી વાત બરોબર છે. બ્રાહ્મણે ગમે એવો અપરાધ કર્યો હોય અને બ્રાહ્મણે ગમે એનો અપરાધ કર્યો હોય, પણ છતાંય બ્રાહ્મણને કોઈ દી શારીરિક દંડ ન દેવાય. આ બ્રાહ્મણે ભૂલ કરી હોય તો એની સજા જુદી છે. એટલે તારે આને મારવો પણ ન જોઈએ, અને તું પ્રતિજ્ઞા બોલ્યો છો એ પ્રતિજ્ઞા તારી પૂરી પણ થવી જોઈએ. અર્જુન પણ જ્ઞાની છે, સમજી ગયા ભગવાન કૃષ્ણ શું કહેવા અને કરાવવા માંગે છે. ખ્યાલ આવી ગયો અને એકદમ અર્જુન જે હતા એ અશ્વત્થામાની પાસે આવી અને કહ્યું કે હે ભૂદેવ, ગુરુદેવના પુત્ર છો, બ્રાહ્મણના પુત્ર છો એટલે જવા દઈએ છીએ, પણ હવે આવી ભૂલ જો બીજી વાર કરી તો હવે તમને જીવતા રહેવા દેવામાં આવશે નહીં. એટલે શારીરિક દંડ ન દેવાય, પણ અહીંયા બતાવ્યું કે વપનમ દ્રવિણમ દાનમ સ્થાન નિર્યાપણમ તથા એષહી બ્રહ્મબંધો નામ વધો નાન્યસ્તિ દેહિક. હવે અહીંયા બ્રાહ્મણે કોઈ ભૂલ કરી હોય તો પહેલી સજા એ બતાવી કે બ્રાહ્મણની શિખા એટલે હું આપણે ગામને શિખામણ જ આપીએ છીએ. અત્યારે છોકરાઓને એ ખબર ન હોય શિખા એટલે હું. શિખા એટલે આપણે હાવ ગામડાની ભાષામાં કઈ ચોટલી. બ્રાહ્મણની શિખા એટલે બ્રાહ્મણની કોઈ ચોટલી કાપી નાખે તો સમજી લેજો કે એ બ્રાહ્મણનો વધ થયો છે. પણ આપણે ચોટલી રાખીએ તો કોક કાપે ને આપણે જ રાખતા નથી, ઓલો હું કાપે. બ્રાહ્મણને દાન આપી અને પાછું લઈ લેવામાં આવે તો સમજી લેજો એ બ્રાહ્મણનો વધ થયો છે. સમાજ દ્વારા બ્રાહ્મણનો બહિષ્કાર કરવામાં આવે કે અત્યાર સુધી તમે અમારા કુલગુરુ હતા પણ હવે તમે નહીં, હવે તમારી જગ્યા અમારે બીજાને કરવા છે, તો સમજી લો એ બ્રાહ્મણનો વધ થયો છે.
અને ગામ છોડવાને માટે મજબૂર કરવામાં આવે, ગામ છોડવું પડે તો સમજી લેવું બ્રાહ્મણનો વધ થયો છે. એટલે અર્જુન જે હતા એને શિખા કાપી લીધી, અપમાન કર્યું. અને અર્જુને યાદી કરી કે સવારે સૂર્યોદય થાય એ પહેલા તમે અહીંયાથી હસ્તિનાપુર છોડીને બીજે રહેવા વયા જજો. આવો હીન કર્મ કરનાર બ્રાહ્મણ અમારા ગામમાં રહેવો ન જોઈએ. અશ્વસ્થામાની પાસે એક જન્મસિદ્ધ મણિ હતો કપાળની અંદર. ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુને એ મણિ પણ લઈ લીધો. અશ્વસ્થામાનો અપમાન કર્યું, પણ અશ્વસ્થામાના મનમાં એ થયું કે અરે હવે મારી શિખા કપાઈ ગઈ તો હવે મારે જે શાસ્ત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ, સાધના કરવી જોઈએ, એ અનુષ્ઠાન સાધના મારાથી થઈ નહીં શકે. કારણ કે એક સિદ્ધાંત બતાવ્યો છે કે બ્રાહ્મણ કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન કરે એ મંત્ર સફળ ક્યારે થાય તો એ મંત્રને સફળ કરવાને માટેના અહીંયા 3 પગથિયાઓ બતાવ્યા છે. કે મંત્રને સિદ્ધ કરવાને માટે પહેલા તો એ છે કે એ બ્રાહ્મણને મસ્તકની અંદર શિખા હોવી જોઈએ. બીજું બતાવ્યું સૂત્ર એટલે યજ્ઞનો પવિત્ર હોવી જોઈએ. અને ત્રીજું બતાવ્યું કે લાટની અંદર તિલક હોવું જોઈએ, ભસ્મ હોય, કંકુનો ચાંદલો હોય કે ચંદનનો ચાંદલો. આ 3 વસ્તુ હોય અને પછી એ મંત્રની આરાધના કરે તો એ મંત્ર સિદ્ધ થાય અને એ મંત્ર સફળ થાય. અત્યારે આપણા મંત્ર સફળ થતા નથી, આપણા મંત્ર સિદ્ધ થતા નથી, આપણા આશીર્વાદ કોઈને લાગતા નથી. એનું કારણ એ છે કે પહેલો પહેરવેશમાં વાંધો આવી ગયો. કારણ કે અનુષ્ઠાન જ્યારે કરવું હોય ત્યારે પવિત્ર અને રેશમી વસ્ત્ર પહેરવા જોઈએ. અને આપણે ઘણીવાર માળા પહેરતા હોય તો જીન્સ પેન્ટ પહેરીને કરતા હોય, ટી શર્ટ પહેર્યું હોય, પટ્ટો હોય, બીજું શિખા ન હોય, યજ્ઞો પવિત્ર ન હોય. યજ્ઞો પવિત્ર એ બ્રાહ્મણનો મુખ્ય. ઘણા લોકો તો એમ કે અમને જનોઈ નડે ને એટલે પહેરતા નથી, પણ તો પછી ખર્ચો કરાવ્યો હું કામ? કારણ કે લગ્નમાં જેટલો લગ્નમાં ખર્ચો થાય ને એટલો જ આપણે બ્રાહ્મણના બાળકોને જ્યારે યજ્ઞો પવિત્ર આપવામાં આવે ત્યારે એટલો જ ખર્ચો થાય. ફરક એટલો હોય કે લગ્નમાં કન્યા આવે ને આમાં કન્યા ન આવે. બાકી બધી વિધિ આવે, મંડપ રોપણ આવે ને બધી. એને ચામડાનો પટ્ટો ન નડે, પણ આ બ્રહ્મસૂત્ર જે છે એ નડે. ઠીક છે, તો હવે દરેકની પોતાની વિચારધારા. અશ્વસ્થામાને ગમ્યું નહીં. અશ્વસ્થામાના મનમાં એમ થયું કે જે પાંડવોએ ભરી સભાની વચ્ચે મારું અપમાન કર્યું તો એ અપમાનનો હું બદલો લઈશ. ને ખબર હતી કે પાંડવોને તો મારી નહીં શકું, પણ હવે પાંડવોનો વંશ અહીંથી આગળ ચાલવો ન જોઈએ. એટલે એને ખબર હતી કે ઉત્તરાના ઉદરની અંદર 3 મહિનાનો બાળક મોટો થઈ રહ્યો. ઉત્તરા કોણ છે આગળ કથા બતાવી છે, અને અહીંયા સેજમતું બતાવી કે ભગવાન શ્રી કૃષ્ણ એના નાના બહેન જેનું નામ છે સુભદ્રા, કથા આવશે. એ સુભદ્રાના લગ્ન થયા અર્જુનની સાથે. સુભદ્રા અને અર્જુન એના દાંપત્ય જીવનની અંદર એક પુત્ર થયા જેનું નામ છે અભિમન્યુ. આ અભિમન્યુ એના લગ્ન ઉત્તરાની સાથે થયા અને ઉત્તરા અને અભિમન્યુ એના દાંપત્ય જીવનમાં એક પુત્ર થયા જેનું નામ છે પરીક્ષિતજી. હવે આ ઉત્તરાના ઉદરની અંદર 3 મહિનાનો બાળક છે. એટલે અશ્વસ્થામાના મનમાં એમ થયું કે ઉત્તરાના ઉદરની અંદર રહેલો બાળક એનો જન્મ થાય એ પહેલા જ હું એને મારી નાખું, એટલે હવે અહીંયાથી પાંડવોનો વંશ આગળ ચાલશે નહીં. આવો નિર્ણય કરી કોઈને દેખાય નહીં એવું એક અગ્નાસ્ત્ર બાણ ઉત્તરાના ઉદરની અંદર પ્રગટાયો. ઉત્તરાના હૃદયની અંદર આગ લાગી. ઉત્તરા સમજી ગયા કે મારા ઉદરની અંદર રહેલા બાળકને મારી નાખવાને માટેનો કોઈનો પ્રયાસ છે, પણ હવે મારા બાળકની અને મારી રક્ષા કરે કોણ? ખ્યાલ આવી ગયો કે દરેકની રક્ષા કરનાર કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ જ્યાં ઉભા હતા ત્યાં રડતા રડતા ઉત્તરા આવી અને ભગવાનને પ્રણામ કરી અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ગોવર્ધન ગિરિધારીજી લાજ રખિયો હમારી. ગોવર્ધન ગિરધારીજી લાજ રખિયો હમારી. ગોવર્ધન
रखियो हमारी, रखियो हमारी लाज रखियो हमारी, रखियो हमारी लाज रखियो हमारी। गोवर्धन गिरधारी जी लाज रखियो हमारी, दर्द के मारे हम तुझको पुकारे, दर्द के मारे हम तुझको पुकारे, दर्द के मारे हम तुझको पुकारे। बिगड़ी बना दे बनवारी जी लाज रखियो हमारी, बिगड़ी बना दे बनवारी जी लाज रखियो हमारी, बिगड़ी बना दे बनवारी जी लाज रखियो हमारी, बिगड़ी बना दे बनवारी जी लाज रखियो हमारी। गोवर्धन गिरधारी जी लाज रखियो हमारी, गोवर्धन गिरधारी जी लाज रखियो हमारी, को तारे प्रहलाद उगारे, ध्रुव को तारे प्रहलाद उगारे, ध्रुव को तारे प्रहलाद उगारे। अब है हमारी बारी जी लाज रखियो हमारी, अब है हमारी बारी जी लाज रखियो हमारी, अब है हमारी बारी जी लाज रखियो हमारी, अब है हमारी बारी जी लाज रखियो हमारी। हे गोविंदा हे गोविंदा हे गोपाला, हे गोविंदा हे गोपाला, हे गोविंदा हे गोपाला,
દેવ જગતપતે નાન્યમ તદ્ભયમ અસ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરાએ ભગવાનને પ્રણામ કર્યા. પ્રભુ તો અંતર્યામી છે, ખ્યાલ આવી ગયો. અને એ વખતે કોઈને ખબર ન પડે એમ ભગવાને સૂક્ષ્મ રૂપ લઈ અને ઉત્તરાના શ્વાસ દ્વારા ઉદરની અંદર ગયા. અને ભગવાને જે બાળકનો નાશ કરવાને માટે અસ્વસ્થામાં એ અગ્નિ પ્રગટ કર્યો હતો, તો ભગવાને પોતાના બ્રહ્માસ્ત્ર બાણ અથવા તો કૌમુદી ગદાથી ભગવાને અગ્નિને દૂર કરી અને ઉત્તરાને એના બાળકની રક્ષા કરી. જે ઉત્તરાના ઉદરની અંદર આગ લાગી હતી એ આગ દૂર થઈ. ઉત્તરાને ખ્યાલ આવી ગયો કે નહીં, કોઈએ મારી રક્ષા કરી છે. પણ આ ઘટના કઈ રીતે બની એ કોઈને ખબર ન પડી. ભગવાન જવાને માટે તૈયાર થયા, રથની અંદર બેસી ગયા અને રથને ચાલવાની અનુમતિ મળી ગઈ. પણ સામે કુંતા આવીને ઉભા રહ્યા છે. ભગવાને જોયું કે હા, કુંતા ભાઈબા સામે ઉભા છે, એટલે રથમાંથી નીચે ઉતરવાને માટે, કુંતાને પ્રણામ કરવાને માટે ભગવાન નીચે ઉતરવા ગયા. પણ હજી તો ભગવાન રથના પગથિયાની પર જ્યાં પોતાનો શ્રી ચરણ પગ રાખે ત્યાં તો કુંતા એકદમ નજીક આવી અને ભગવાનના ચરણની અંદર વંદન કરી નતમસ્તક બનીને પ્રણામ કર્યા. એટલે ભગવાન હસવા માંડ્યા. ભગવાન હસતા હસતા બોલ્યા, ફૈબા મને ક્યાં પગે લાગો, હું કંટાળા છો મારાથી? અરે તમે મારા ફૈબા છો અને તમે મને પ્રણામ કરો એ સારું ન લાગે. હું તમને પ્રણામ કરું અને તમે મને આશીર્વાદ આપો અને એની બદલીમાં તમે મને પ્રણામ કરો છો. ત્યારે કુંતા હસતા હસતા બોલ્યા કે હે કૃષ્ણ, એ તો આ સંસારના સંબંધને હિસાબે તમે મારા ભાઈ વસુદેવને ત્યાં પુત્ર બનીને આવ્યા છો, પણ હકીકતમાં હે કૃષ્ણ તમે કોણ છો એની મને ખબર છે. નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પર અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિ અવસ્થિતામ. જગતનો શ્રેય કરવાને માટે કોઈ તમને જાણી શકે નહીં, કોઈ તમને ઓળખી શકે નહીં, કોઈ તમને સમજી શકે નહીં એવું તમે માનવ રૂપ લઈ અને અલક્ષ્ય સર્વભૂતાના, તમે દરેકના હૃદયની અંદર છો, પણ છતાંય તમને કોઈ જાણી શક્યો નથી, કોઈ ઓળખી શક્યો નથી. હે પ્રભુ, સમાજનું શ્રેય કરવાને માટે આ માનવ રૂપ લઈ અને અવતરિત થયા છો. મારે તમને કયા નામથી બોલાવા? કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને. હે પ્રભુ, જ્યારે જ્યારે અમારી પર આપત્તિઓ આવી ત્યારે તમે અમારા બધાની રક્ષા કરી છે. કદાચ વસુદેવ અને દેવકીને તો એક જ વખતે રક્ષા કરી. યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધા તિ ચિરમ સુચારપિતમ. કુંતાએ કહ્યું કે પ્રભુ, મેં કોઈ દિવસ તમારી પાસે માગ્યું નથી, પણ આજ મને માગવાની ઈચ્છા છે. એટલે ભગવાનને નવાઈ લાગી. ભગવાનના મનમાં એમ થયું કે જ્યારે પાંડવોની પાસે કંઈ હતું નહીં અને વનની અંદર રહેવાનો વારો આવ્યો ત્યારે પણ કુંતાએ કે પાંડવોએ મારી પાસે કંઈ માગ્યું નહીં, અને હવે પાંડવોની પાસે બધું છે. કારણ કે હવે તો હસ્તિનાપુરની સત્તા એની પાસે છે, હસ્તિનાપુરની સંપત્તિ એની પાસે છે, એની સેવા કરવાને માટે નોકર અને ચાકરની વ્યવસ્થાઓ છે, હવે બધુંય છે. અને હવે કુંતા એમ કહે છે કે મારે જોઈએ છીએ. એટલે અહીંયા ભગવાનને થયું કે રામાયણનું એક સૂત્ર છે ને કે જીમી પ્રતિ લોભ લાભ અધિકાય. તમે જો, મનુષ્યને જેમ જેમ લાભ થતો જાય ને એમ એમ એનો લોભ વધતો જાય. એટલે ભગવાને એમ થયું કે હવે તો કુંતાની પાસે બધુંય છે અને હજી એને માગવાની ઈચ્છા છે. પણ ભગવાને કહ્યું કંઈ વાંધો નહીં, બોલો ફૈબા. જો કે ભગવાન હસતા હસતા બોલ્યા કે ફૈબા, મને એમ લાગે છે કે હવે તમારે કંઈ માગવાની જરૂર છે નહીં, કારણ કે હવે તમારી પાસે બધુંય છે અને છતાંય તમે માગો છો. ભગવાને કહ્યું કે હા, મગાય કઈ વસ્તુ? જે વસ્તુ આપણી પાસે ન હોય ને એ મગાય. કુંતાએ બુદ્ધિશાળી છે. કુંતાએ કહ્યું કૃષ્ણ, વાત તો તમારી સાચી છે કે આપણી પાસે જે વસ્તુ હોય એ આપણે મગાય નહીં, પણ આપણી પાસે જે વસ્તુ ન હોય એ જ મગાય ને. ભગવાને કહ્યું એ જ મગાય. તો બોલો શું જોઈએ? અને કુંતાએ
હજી સુધી કોઈએ માગ્યું નથી અને કોઈ માગવાના નથી એવું માગ્યું. શું માગ્યું? અહીંયા બોલ્યા છે કે હે કૃષ્ણ, મારા જીવનમાં અને મારા પુત્રોના જીવનમાં અવારનવાર દુઃખ આવે એ સિવાય હું તમારી પાસે વિપદા સંતોના શાશ્વત. કુંતા કહે છે કે તમારી પાસે હું દુઃખ માગું છું. હવે વિચાર કરો, આપણે દ્વારકાધીશના મંદિરમાં જઈ અને દુઃખ માગ્યું, અને હું તો કહું માગતાય નહીં, હું કામ હાથે કરીને હેરાન થાઉં? ઠાકર સુખી રાખે આપણને બધાને. કુંતાએ કહ્યું કે, કારણ કે ભગવાને કહ્યું કે ભાઈ બા આ દુઃખ માગવાનું કારણ શું? ત્યારે કુંતાએ એક જ બહુ સરસ જવાબ આપ્યો કે કૃષ્ણ, દુઃખ માગવાનું કારણ એક જ કે સુખની અંદર તમે ભૂલાવો છો અને દુઃખની અંદર તમે વધારે ને વધારે યાદ આવો છો. વો સુખ કિસ કામ કા જો હરી હૃદય સે જાય અને બલિહારી વો દુઃખ કી કે પલ પલ નામ જપા. હે કૃષ્ણ, સુખની અંદર તમે ભૂલાવો છો અને દુઃખની અંદર તમે વધારે ને વધારે યાદ આવો છો, તો હું અને મારા દીકરાઓ ક્યારેય તમને ભૂલીએ નહીં ને, એટલા માટે હું તમારી પાસે દુઃખ માગું છું. બસ. અને આમ જોઈએ તો વાત એ હાચી, આપણે સુખમાં ભગવાનને યાદ કરતા હોય ને એ ભગવાન જુદા હોય, અને બધી બાજુ હલવાણા હોય, કોઈ હામું જોવે નહીં, કોઈ આપણી વાત સાંભળે નહીં, અને થઈ કે હે મારા વાલા, એ વાલો જુદો હોય. ત્યારે કુંતાએ કહ્યું કે પ્રભુ આપ રોકાઈ જાઓ, આપ જાવ એ મને ગમતું નથી. તો ભગવાને કુંતાની વાતનો સ્વીકાર કર્યો. કુંતા જે હતા એ રાજી થયા અને મહેલમાં જ્યાં આવ્યા, જ્યાં આવીને જોયે ત્યાં ધર્મરાજા યુધિષ્ઠિર એ બેઠા બેઠા રોવે છે. ભગવાનને નવાઈ લાગી. ભગવાનના મનમાં થયું આ લોકોએ હું રોવાનો કાર્યક્રમ ગોઠવો છે. પહેલી વાર જ્યાં જવા તૈયાર થયા તો ઉતરા રોવા માંડ્યા. એને જ્યાં શાંત પાડ્યા અને 2 દી રોકાણું, જ્યાં જવા તૈયાર થયા કુંતા આવીને રોવા માંડ્યા. હવે એને જ્યાં શાંત કર્યા ત્યાં મોટા ભાઈ ભગવાને ધર્મરાજાને પૂછ્યું કે મોટા ભાઈ શું કામ રડો છો? હવે તો તમારા હાથની અંદર સત્તા અને સંપત્તિ છે. ત્યારે ધર્મરાજાએ કહ્યું કે હે કૃષ્ણ, આ લડાઈ ન કરી હોત તો સારું હતું. કેમ? હવે આ યુદ્ધની અંદર અમે અમારાને જ માર્યા ને. અરે જેની આંગળી પકડી અને અમે ચાલતા શીખ્યા, જેના ગોદની અંદર બેસી અને અમે રમતા હતા, જેની સાથે અમે સહઅધ્યયન કરતા હતા, યુદ્ધની અંદર જે લડાઈ કરવાને માટે આવ્યા એ કૃષ્ણ કોઈ પારકા નહોતા, પોતાના જ હતા. હવે પોતાના લોકોને મારી અને આ રાજ સત્તાએ મને સારું લાગતી નથી. આની કરતા જેવો મોહ મહાભારતનું યુદ્ધ શરૂ થયું અને અર્જુનને થયો હતો, બસ એ જ રીતનો મોહ ધર્મરાજાને યુદ્ધ પૂરું થયા પછી થયો. એટલે ભગવાને કહ્યું મોટા ભાઈ, હવે એ વિચાર તો તમારે યુદ્ધ શરૂ થયા પહેલા કરવાનો હતો કે તમારી સામે જે યુદ્ધ કરવા માટે આવ્યા એ પારકાની સબ અપને તો થઈ, અને હવે તમે જો આ સત્તા ન સંભાળો તો આ સત્તા સોંપવી કોને? કારણ કે તમે ના પાડશો એટલે અર્જુન ના પાડશે, ભીમ ના પાડશે, અને તમે પાંચેય ના પાડશો તો પછી આ ગાદી આપવી કોને? હવે તમારે જો રાજ સત્તા જોતી જ નહોતી તો પછી દુર્યોધનને બેહવા દેવો હતો ને. એક બાજુ દુર્યોધનને બેહવા દીધો ને એને મારી નાખ્યો, અને હવે તમને મળ્યું ને હવે તમે એમ કહો છો કે મારે આ ન જોઈએ. પણ ભગવાનને થયું કે ધર્મરાજા મારાથી મોટા છે ને હું નાનો છું, અને હવે જો એને હું કંઈ જ્ઞાન આપવા જઈશ ને તો મારી વાતને સમજી નહીં શકે. કારણ કે ઘણી વાર એવું બને કે આપણી કરતાં આપણાથી જે નાના હોય એ આપણને કંઈ સમજાવે ને એટલે આપણે કહી તું હેઠો બે, તારી કરતાં 2 દિવાળી મેં વધારે કરી છે. એ ઓલો કે દિવાળી ભલે તમે વધારે જોઈ, બાકી ફટાકડા અમે જાજા ફોડ્યા. એટલે ઘણીવાર નાના વ્યક્તિ પણ આપણી સમજણની વાત કદાચ ઓલું ન હોય તો આપણને સમજાવવાનો પ્રયાસ કરતા હોય, પણ ઘણીવાર આપણને એમ થાય કે નાનો હું આપણને સમજાવતો હતો. એટલે ભગવાન એમ થયું કે હું સમજાવું એની કરતા કોઈ વડીલ સમજાવે તો ધર્મરાજાનો સંશય. કારણ કે એટલા માટે કે રાજા રાજ્ય વ્યવસ્થિત ક્યારે કરી શકે તો મહાભારતનું એક સૂત્ર છે કે રાજા એ સંશયગ્રસ્ત હોવો ન જોઈએ. જે રાજાના મનમાં અનેક પ્રકારના સંશયો હોય એ કોઈ દિવસ પ્રજાના વિકાસના કાર્યો કે પ્રજાને સુખી કરવાના કાર્યો એનો નિર્ણય લઈ ન શકે. કારણ કે પોતે જ ભયગ્રસ્ત હોય. તો રાજા કેવો હોવો જોઈએ? તો કે સંશય રહિત હોવો જોઈએ. અને ધર્મરાજાના મનમાં જો સંશય રહેશે અને એ જો રાજસત્તા હાથમાં લેશે તો પ્રજાને સુખી કરી નહીં શકે. એટલે પહેલા તો આના મનમાંથી સંશયને મારે દૂર કરવો. હવે એનો દૂર કરે કોણ? તો
તો વિચાર કર્યો કે સૌથી વડીલ કોઈ હોય તો ભીષ્મ દાદા છે. ધર્મરાજાને હું ભીષ્મની પાસે લઈ જાઉં અને ભીષ્મ દાદાના જ્ઞાન દ્વારા એના સંશયનું સમાધાન કરાવું. એટલે ભગવાને કહ્યું કઈ વાંધો નહીં મોટા ભાઈ, હવે તમે રાજસત્તા સંભાળો તોય ભલે, ન સંભાળો તોય ભલે, એ તમારી ઈચ્છા, જેને દેવી અને રાજગાદી આપજો, પણ અત્યારે આપણે ભીષ્મ દાદાની પાસે જઈએ. અને એ વખતે ધર્મરાજા રાજી થયા. પછી ભગવાન થોડો વિશ્રાંતિ લીધી અને પછી ભીષ્મ દાદાને પ્રણામ કરવાને માટે ભગવાન પાંડવોને લઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર 58 દિવસથી જે અર્જુનના બાણની સૈયાની ઉપર જે ભીષ્મ દાદા સૂતા છે ત્યાં ભગવાન પાંડવોને લઈને પધારે છે. પણ એ ચરિત્રનું નિરૂપણ આપણે બરોબર બપોર પછીના સત્રમાં કરીશું. કથાને આપણે વિરામ આપીશું. આ બધાને ખ્યાલ છે, નળ ખુલ્લા હોય તો પાછા બંધ કરી દેજો. અને સ્વાભાવિક છે કંઈ, અને સમયસર બધા ભોજન પ્રસાદ લઈ થોડો આરામ કરી અને બપોરે 3:15 ચા પાણી પી અને પાછા આપણે ભગવાનના સત્સંગની અંદર આવીશું. આવું 1 મિનિટ પ્રભુને યાદ કરી અને પછી આપણે ઉભા થઈએ. હમારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા, હમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, હમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા, શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા, રાધે 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 यमुना तट पर राधे राधे पट पर राधे 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 सरोवर राधे 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 तव कुंड में राधे राधे नारद कुंड में राधे 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 बोलिए द्वारिकाधीश की जय सद्गुरु भगवान की जय देवी मात की जय गायत्री मात की जय नमः पार्वती पते हर हर महादेव આવો દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો જે કોઈને ભગવાન ભાગવતજીના તમે લોકો આવ્યા હોય અને